કોઈ બેકાર માણસ નથી. આ તમે આવો ને એટલે તમારી પાસે કેટલા 200 જણા અમે સેવામાં લગાવી, કેટલા રોજ 200 જણા લગાવવા પડે. અને આપણે આપણો પોઈન્ટ ના હચવાય, હમા બેહાય નહીં. 10 વાર તો સૂચના આપવી પડે. બધા જાનમાં આયા હોય હું હાથ નાખીને ઊભા રહે આમ કે પરમાત્મા પાસે જાઓ. હજારો વ્યાધિ લઈને આયા છો તમે બધા, થાકી ગયેલા છો, લોકોએ તમને ગેરમાર્ગે લઈ ગયા છે. અને અમે જે સેવા કરી એમને તમને જે દિશામાં લઈ જવા તમે અમને કંટાળો લાવો છો. આજે અમે આ બધું બંધ કરી દઈએ અમારું શું નુકસાન છે? બતાવો. 5 પૈસાનું નુકસાન હોય બતાવો. અને લોભિયા હોય અહીંયા ધુતારા ભૂખ્યા ના મરે. તમારી ઘણા એવા રાહ જોઈને બેઠા, 10,000 થશે, 15,000 થશે, 50,000 થશે. આ તમે એવી જગ્યાએ ના ભરાવો એના માટે ભાઈ. અમે થાકી જઈએ, અમે 8-8 10 કલાક નોકરી કરીએ. અહીં કોઈ પગારદાર નથી ભાઈ. કરી દેજો એક દાડો થાય તો. કે દાદાનો મુખ્ય ઉદ્દેશ છે કે જે કઈ આજની આપણી પેઢી વ્યસનના માર્ગે જતી રહી છે, અને અસંખ્ય આજ અમારા મહેનતથી છેલ્લા 8 મહિનામાં પરિશ્રમ કરતા કરતા અમે 75 થી 80,000 લોકોને દારૂ મુકાયો છે. અને આજ સવારનો કિસ્સો છે. ગીર સાઈડના હતા એક ભાઈ, અને એને એમ થયું શું થાય, લાઈન પીવા દે. પીધો એટલે અહીંથી ગાડીમાં નાખીને અહીં લાવવો પડ્યો. એટલે જે પીવા વાળા છે એ એવું ના વિચારતા કશું ના થાય, આજ નહીં તો કાલ. અને 100 માંથી 95% રિઝલ્ટ છે કે 5 જ એવા છે કે જેનેથી બંધ ના થયો. એટલે એવું ના માનો કે એને બાપ દાદાએ ખોટા કામ કર્યા હોય તો એ પેઢીનો નાશ વાળવા આવ્યો હોય. એમાં દેવનો દોષ ના દેવાય કે એના બાપ દાદાનું પૂરું કરવા આવ્યો છે. સમજાય?